આજે મહેસાણામાં ભગવાન પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મહેસાણામાં નગર યાત્રા નીકળી। આ યાત્રામાં મહેસાણા બ્રહ્મ સમાજના દરેક આગેવાનો અને મહિલાઓ યુવા ટીમ જોડાઈ અને આ યાત્રાને મહેસાણા નગરમાં સફળ બનાવી હતી। આગામી તારીખ 22 અને 23 જાન્યુઆરી મહેસાણા ખાતે પરશુરામ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને એનો સંદેશો પણ ગુજરાતના દરેક બ્રહ્મ સમાજને વિડીયોના માધ્યમથી આપવામાં આવે છે। આ નગર યાત્રા ખૂબ જ વિશાળ રીતે મહેસાણા શહેરની દરેક શેરીઓમાંથી નીકળી અને ભવ્ય આયોજન પિયુષભાઈ વ્યાસના હસ્તક કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। મિત્રો, હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે આપણી સમક્ષ બ્રહ્મ સમાજના એવા પિયુષભાઈ વ્યાસ ઉપસ્થિત। તો પિયુષભાઈ, જે આ તમારી નગર યાત્રા પરશુરામ ભગવાનની નીકળી રહી છે, તો એના વિશે આજે આખી રૂપરેખા જણાવજો। નગર યાત્રા એટલા માટે નીકળી રહી છે કે આજે જ્યારે બ્રહ્મ સમાજ ગૌરવ લઈ રહ્યો છે કે આજે એક મહેસાણાની અંદર આખા ભારતની અંદર સર્વોચ્ચ સાધ અને સર્વોચ્ચ શ્રેષ્ઠ કહી શકાય એવું પરશુરામ ધામનું નિર્માણ થયું છે, જ્યાં આગળ આપ જોઈ શકો છો કે 40 ફૂટ ઊંચી ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ ત્યાં આગળ આપણે ત્યાં આગળ સ્થાપિત કરી છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 અને 23 તારીખે થવા જઈ રહ્યો છે। તો એવા ટાઈમમાં આખા મહેસાણાની અંદર પરશુરામના દાદાનું નામ ગૂંજે અને હર હર મહાદેવનું નામ ગૂંજે એ ઈચ્છાથી આજે નગર યાત્રા પરશુરામ દાદાની નીકળી રહી છે। સેવા બ્રહ્મ સમાજના ખૂબ જ સક્રિય અને સેવાભાવી એવા જતીનભાઈ રાવલ ઉપસ્થિત છે। જતીનભાઈ, તમે જે આ મહેનત મહેસાણા જિલ્લાની અંદર જે પરશુરામ ધામ તૈયાર થઈ રહ્યું છે એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તમારી આખી ટીમ મહેનત કરી છે, તો એની સંપૂર્ણ રૂપરેખા આજે તમે જણાવજો। હર હર મહાદેવ, જય જય પરશુરામ। છેલ્લા 2 મહિનાથી અમારી મહેસાણાની યુવા ટીમ જે આ પ્રચાર પ્રસારમાં અને ભગવાન પરશુરામનું જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની તૈયારીના ભાગરૂપે ખૂબ મહેનત કરી અને આજે અમારે નગર યાત્રાનું આયોજન સમગ્ર અહીં મહેસાણા યુવા ટીમ અને અહીંના ભૂદેવો દ્વારા કરવામાં આવ્યું છે। તો આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભૂદેવો હાજર છે અને આવનારા 22 ને 23 તારીખે સમગ્ર ગુજરાતના ભૂદેવોને અમે આહવાન કરીએ છીએ કે આવો તમે આ ઐતિહાસિક ક્ષણનો તમે હિસ્સો બનો। આ મોટામાં મોટો જે પ્રસંગ મહેસાણામાં થવા જઈ રહ્યો છે, જેની નોંધ સમગ્ર ભારત લેવલે લેવાની છે, જેમાં 40 ફૂટની ભગવાન પરશુરામની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે। તો આવો આપણે બધા ભાઈઓ ભેગા મળી અને બ્રહ્મ એક